હું મારા હાડાનું રાત દાડો શિખર છો જતો રહે છે એ હુજ પડતી નહીં. બસ આખો દાડો સોણ ભરોન વાળોન રોધવાનું ચેક લાવો ના લાવો ના લ્યા કોઈ કોમ ધંધો છે. હા તમે પૈણીને આયા છો કારણ હું કોઈ બાજ્જો કઈને આવ્યો મને તો બાજ્જો કઈને આવ્યો છે. કચ્છું કરવું નહીં. બસ બધું મારા કોમ કરવાનું. હાલા એમ નહીં આવી બાયડી શોથી લાયો. અરે હું કોમ ગોમડાની ખોલી લાયો હોય તો કોઈ મારા હાડાનું ગમે તે કોમ કરે. લાયા છે મોય મૂર્તિ તે હોનાની. અરે મારા દીવનનો કંટાળી ગયો છું આનાથી તો. હે આયો તાને તહેવાર છે તો મારા હાડાનું ખબર નહીં પડતી. મારી બુનો હોય આવું છે નાર્યો ઈકણીની હારી જાય છે. ના શર્મા તને કોઈ શરમ છે જોજ્યા. વહુના ગુલામ મારા દીવર આવો તો મી તને ધાર્યો ને મારો ભાઈ છે દશમન છે. ભાઈ ના આવો તો ટૂંપો દઈને મહી નાખવું. સીધો છે શાલથી તો જે બાયડીને બે રૂપાળો છેવો ફરું છો મમથ્યો અને મારે તો આખો દાડો સોણ ભરવાનું બેસો ને સાર વાટવાની નાખવાની પાવાની રોધી ખાવાનું. એટલે તને કરવાનું હું તારા મારા હાળાની તને બાયડી સાહેબ શિકાર ડફણું છોથી ઓરી લાવ્યો સાર્યો બીક્યો તે ડોહાઈ કન તે જોજે જીવ બળી જાય છે મારા. અલે આ તું બોગા પાડે નહીં લે તારા હાલ હું કર્યો છે તી બે ગાલ ઉપર બચ્ચીઓ કર્યા છું. તું બચ્યો કર તું બોગા પાડી છે પેલી તારી હગલી ઓફર છે ને તો રક્ષાબંધન બગાડ છે. આપણી બૂન આવે છે એ બગાડ છે નહીં ના ઘેર તો તેલ લેવા ગયું. એટલે બૂન આવે છે એટલે તો કહું છું તને શરમ નહીં આવતી મારા દીવર આપણી બૂન આવે છે તો તારા એની ભાઈને બધી રાખડી મારી બૂનો નહીં આવતી હોય કર. અરે પણ મારે તો તને ખબર છે ને ના ઘરનો ના ઘાટનો એવું થઈ રહ્યું છે લ્યા. પણ આવું શોથી લાયો તો ગમ્યું તું પણ ગમે તો હું કરું કે ખબર તો છે કે ગમે ને તો પછી બધું જાય. હું તો મફતમાં ના લાવું આમ તો જો કે ફોનમાં રહી રહીને તો આમ મોલાવું ચશ્મા બસમાં આમ ચેક કરું છું. નકર તું કોમ કરી છે ને મારાથી ના દેખાય પણ હું એવું કરું કે હું એની સત્ર સહાયમાં રહું ના તો દરરોજ લડાઈઓ કરે ગોમ ભેગું થાય. એમ નહીં અરે એમ કે ને કે મારે બુનાંકા થાગું કરું કદી મારી જિંદગીમાં ના કરું લે. એટલો કાઢીને આવેલો ખરાબ મારી ગાડું તું કરી ને તો હું તને પછી આ બે ફરે જોઈ આપડે બે હવાય શાક મારવાનો રોટલા બોટલા ચા બધું મજૂરી જ કરવાની છે આપણે. મારી વાત પણ તું તો થોડી શરમ કર. તારો બાબુ નો આપણા ઘેર આવું છે રાખડીઓ લઈને કેટલો હરક મારા ભાઈને ઘેર આવીને રાખડી બધું પણ તને થોડી શરમ નહીં આવતી. રક્ષાબંધન ના દાડાએ જતો રહી મારા દીવો. ના જવું તો બખાડો થશે. હું કરું કે તું કઈ કરું જા લઈને ફન તું તાર લેવું એ લઈ આલ તું તાર જા. તું એવું બોલી છે ને મારે તો તોથી લોચા. હળો કેટલો બદલાઈ ગયો ભાઈ છે કે દશમન છે કેટલો બદલાઈ ગયો. પેલા તો બાલા ભાઈ બુનાવા તો કેટલો હરક હોય. હા વડનગરમાં બજારમાં જઈને ખમણ જલેબી પાત્રો પાપડ ને બધું લાઈ વાનગીઓ બનાવીને બુનને ખવડાવન બુન આવીને રાખડી બોલ. મારી એક ના એક બુન થતો હોય તને શરમ નહીં આવતી ને બૈરાનો થઈ ગયો ફતે બુડા ઈકન તો એ તો મેકીને આવતું રહેવું પડે. મોલ્યા દાળ આપણી બુન આવે તો આપણે આપણા ઘેર રહેવું પડે કારણ અરે જેમ હું તો ફૂલ નહીં તો ફૂલની પોખડી બુનને કોઈ એવી આશા નહીં. એ બાપડી હારી છે સમજણી છે કે ભાઈ થોડી ગરીબી છે મારી એટલે તાને મા બાપ તો આકડા જણા મેલા ને મન મરી ગયો મને હું કહું કયો જણા હતા મા બાપ મેલીને મરી ગયો છે ને મને તો મેં આવડો હતો ને દૂધની ટોટી પઈ મોટો કર્યો છે અને તો એના હાળા શરમ નહીં આવતી. બજારમાં તો વળખો મેળો ટોળો કરીને મેં પરણાયો છો ને અને જોજે અરે ભગવાન જ્યાં કર્મ ના દોષ હતા અને આ બૈરાનો થઈ ગયો. થોડી ઘણી ઘરની તો પંચાયત કરી લે. બુન આવા તો તને શરમ છે કે નહીં? અરે હે ભગવાન જે કર્મમય થયા હું તો બુન આવશે ને તો એવું નહીં. બુન તો એવી નહીં બાજી મોટાઈ વાળી બાપડી મરચું રોટલો ખાઈ લે એવી છે બુન તો મારી. તાને લાખોમાં ના મળે આવી બુન તો પૂછાય મારા દિયોર કોઈને બુન નહીં ને પૂછાય જા જેટલી રપટ પડે છે. આપણા કિસ્મત વાળા છીએ તો આપણને આવી બુન મળી છે. નાઠ્યા છે તો અમે બસ કરો હોપડે છે પેલી મારા ઈનો જંપલાબુ જ મારી હારી ની જંપલાબુ છે. અને અમાર જવું છે રાખડી લેવા પૈસા હોય તો હાલો મને કોનગીમાં નકર તો મારી ઇજ્જતનો ઝાકળો થશે. બધું ખોડ હોય ખોય બાબડો મોટો કરીને સિટીમાં એમને નતો ભણવા મેલ્યો તને ભાઈ શું છે મેં વેડ્યો મારીને વરખો કરી પેલામાંથી પૈસા હાલો થોડા દુકાને મારી ઇજ્જત કાઢશે ને મારા હો થશે. મારી તો કાઢશે તમારી આ રિક્ષાનું ભાડું બીજા આલુ હેડ અને હું
સરખા મેલજે પાડી નાખજે તે તાર મારા દિયોને તેલ લેવા મોકલે તો પૈસા પાડી નાખ અલ્યા મોટો આમલું આ પૈસા નતા પાડ્યા તમારી હગલાની પકોડી ખવરાઈ દાબેલી ઠૂસાઈ તાર નકર ઘેર જઈને મને કે લડાઈ કરું હું તામ કાકે સોનનો પોડલો દાબેલી હો હવે એ જ કરું છું દાબેલું નો પેલો શું કહેવાય મસાલો આવે ને એને ઓનો બનાવીને હેડામાં આલુ ચો જ્યાં બજાર જવાનું ખબર નહીં પડતી જઈએ હું આખો દાડો બજાર કરી હું જઈએ મારા બાપના ઘેર હતી તો હું જેવું શાંતિથી રહેતી હતી અને રક્ષાબંધને તો મારા પપ્પા મને હોનાની રાખડી લઈ આવતા હતા મારા ભાઈ માટે અને તમે તો જલ્દી આવતાય નહીં જોડે લઈ આવવી પડે તે રાખડી હેડા જલ્દી બજારમાં જવાનું હજી જઈએ તારા બાપના ઘેર તો અક હોના નહીં રહી હું હોનાની તારા બાપના ઘેર તો બધું હોય વા તો કશું નહીં એટલે ચોય ફરવાય નહીં લઈ જતા મને અલ્યા જઈએ હેડ ને હમણાં બજાર જ જવું છે ને તારા તાણો રાખડી લઈ આવશો ચોદીની અરે તો લગ્નમાં જાતે લાય તમાર તો કોઈ નહીં હોય કળ સારું હેડ લઈ આલું હેડ વાળમાં ચપ્પલ પહેરું હા જે હોય તૈયાર થઈ જા હજી નહીં રાખડી લાવી છે ના લાવી ના બાપના ઘેર હોના નહીં પહેરાવતી એવી વાતો કર તો દી હોય હવે મેલો ડોકો બધો પોય અને એડો આવી રીતે તો ના જવાય અલ્યા હેડ ને હીરો જેવો તૈયાર થઈ જવું બાઈક પેલું બાઈક લા આ રહ્યું બોડાળું બાઈક હેડ તું તમારા કારણે રક્ષાબંધન આવે તો પહેલી રાખડી મારા ભૂલો કરતા પહેલી હું બોધું છું અલ્યા તું બોધી તો તને લઈ જાઉં છું બીજું કરું મારે બૂન આવે છે એવું નહીં કે તારા ભાઈ જ એકલો રહી જાય અને એવા ચોદીની રાખડી હાવ પહેલી મારી હોય છે અરે આ તારી હોય છે વાત સાચી પણ મારે બૂન આવે છે બકા મારે બૂન મારી વાત જોશે કે નહીં કે મારો ભાઈ તમારા કારણે ચોદીની રાખડી બોધવી પડશે આ વખતે મારો અલ્યા એ પહેરાવી થી સારું કહેવાય અને એમાંય મોડું કરી તમે હવે હાવ પહેલી હું જેવી રીતે બોધો રાખડી અલ્યા તને લઈ જવું બાય પ્લેન કેતી હોય તો એડા જલ્દી આવો તારે ટિકિટ કરાવ દૂર જવું પડે નકર હું તો બાય પ્લેન લઈ જાઉં અને બજારમાં લઈ જવી પડશે હા લઈ જાઉં હેડ ને ઓય આઈ તાની બજારમાં નહીં ફરવાય નહીં ચોય નહીં તું પેલા તારું રક્ષાબંધન પતાઈ દે શાંતિથી ઓય ઓબાળો કરે નહીં જો મારી બૂન આવે છે એને જ લાગવું જોઈએ તમારા બૂન હું આવતી એટલે મારી બૂન કશું નહીં અને તારો ભાઈ પેલો હાસ તો તારો મારો ભાઈ પહેલા તમારા બૂન પછી જોઈએ તું પેલા બજાર હેડ ને તમારા બૂન હો રહેતી હોય એના કરતા પહેલા આપણે જવાનું છે પેલા બજાર હેડ હા બાઈક તો આવડું મોટું લાવ્યો છું ચલાવું એ શું પણ પાછળ બેહવા વાળું કોઈ નહીં બાઈક તો ખાલી પેસાનું લાઈન રાખી જ મેં તો કોઈ આ પાછળ બેહવા વાળું તો હોત તો વધુ ના હોય તમે બે જણા ફરો જ મસ્ત આખું નવરું પડ્યું અત્યારે નવરો પડી ગઈ હાલો અલ્યા હાર્દિક એક કોમ પડ્યું યાર જોરદાર બીજું કોઈ આવતું જ નહીં હું કોમ સિવાય બીજું કોઈ આવતું જ નહીં હું તાર ભાઈ અલે એવું નહીં લે મારા વાલા મોટા માણસો તો કોમ આવી પણ આજે મને એવું થયું કે લાય આજે નાના માણસો કોમ આવી છે કે નહીં એ જોવું એવું શું કોમ છે બોલ ને ખાલી તારું બાઈક આલવું પડશે બાઈક લેવું છે ઓહો તારું બાઈક આલવું પડશે યાર હા હાલું રે ભાઈ પણ અમે મારો કોઈ પાછા બે હવાનું નહીં તો છ પાછા બે હવા વાળી એટલે તને હાલું જો તારું બાઈક સારા કોમે જાય છે મારે જવું છે બૈરાન લઈ રક્ષાબંધન માટે એવું છે હા કારણ કે મારા બૈરાએ જીત કરી છે કે ગમે તે કરો હા. મારા બૈના તો લઈ જાય મારે પોતાની બૂન આવે છે તોય વગર મારે એવું છે કે હાલું કશું વાંધો નહીં રોડ ના હું તને હાલું બાઈક લે તાર ખાલી બાઈક હાલ તારું ભગવાન સારું કરશે ચો ગયા નહીં હોય ને તો હું જાઉં છું ને તો એકાદી કૂતરી હોય ને તો હોતો આવું છું હો ને ખાલી તારી સોચ તો જબ્બર છે સારું આઈ લઈ જાવ બે છું એ હા ખાવા આઈ જાય છે હવારા પરમાં ફોન કર છે ને પેલા રાહુલિયાને તો જેવું કિસ્મત કહેવાય એના ભાઈ તો કશું નહીં ઘરે નહીં કશું નહીં બાઈક નહીં કશું નહીં તો એને બાયડી આવી ગઈ એનો ભાઈ તો મારા ભાઈ બધું છે બાઈક છે ઘર છે મસ્ત બંગલો છે ગાડીઓ છે બધું જ છે તો તે કુદરત મારા ભાઈ અન્યાય કર્યો છે ને પેલા ભાઈ હોય નહીં તો એના ભાઈ બાયડી છે ને મારા ભાઈ બધું છે તોય કશું નહીં એવું થઈને ઉભું છે શું કરવાનું આવશે લેવા બાઈક હેડ હાર્દિકિયાના ગમે તે કરીને છેતરાયો હું છેતરાયો આ બાઈકમાં જેટલું મોડું કર્યું એ ખબર પડે તમને અલી પણ એ બાઈક એવું છે ને ધૂમ બાઈક કહેવાય એ લઈને જવું તો મારી આ એન્ટ્રી પડે ધૂમમાં હું જેટલી મોડી પડી એ ખબર પડે તમને અલ્યા એ તો બધું આવી ગયો હશે
એ દોડવામાં 240 દોડે છે બાઈક. તને જો ફટાક બાઈક તો દેખાતું નહીં તમારું. પેલું પડ્યું જો. હા, કમ્પ્લેટ ધોઈ બોઈને લાવ્યો છો ને ભાઈબંધ, ઓનું નામ કહેવાય. સારું તે હવે ફટાફટ હે ને આપણે રાખડી લઈ લઈએ અને પછી રાખડી બાંધી અને ફરવાઈ લઈ જવાની છે તમારે. મારા બુનો ને બધો આયો. બસ તારા ભાઈઓ ને બુનો ને મારા ભાઈ ને મારી બુન કશું જ નહીં. ના કશું જ તો નહીં. આ કમ્પ્લેટ બાઈક તૈયાર કરીને લાવ્યો છે ને, તહેવાર કરો. પેલા એને મારે ઉપાડીને મૂકવો પડશે, તાણા મેળ પડશે. ચો બેહવાન કરો કઈથી. આ તો કોત. ઓય ઊભી રહે, હું કહું. બોલ ભાઈ. આધી ગાડી દીધું, બાઈક લાવ્યો યાર. જો જેવું લઈ જાઉં છું એવું જ લાવ્યો, જોઈ લે કમ્પ્લેટ. અરે કશો વાંધો નહીં, અંદર તેલ પૂરો જ છે. અલ્યા બાપા, પૈસા અમે જ મારા ભાઈ જોડે હો લીધા. તું ના ખ્યાલ કર, જો ઇજ્જતની માં પાડી છે તું. એ વાંધો નહીં, તું સ્કેનર મોકલ દે, નાખી દે. હું તો દે સ્કેનર મોકલે અને થોડા વધારે કરજે, ફરી પાછો હાલે. સારું. આ તો તારા ભાઈના કારણે તને જવા દઉં છું, બાકી બીજું કોઈ વાત ને તો હાલવું એને ખબર પડી તને. અને તું બૈરું કરી છે ને, હા. હું તો જોતો આવું છું. હારી વાળી એક હારી હોય ને હમ. તો પટાઈએ ને કા પછી ઓમ મજા છે. બરાબર. સારું, લે, લે જા, લે જા. લે જા. હા, એ ચાલ. જે હેડો બાઈક મળ્યું છે ભાઈ. ચશ્મા બસ. લે જા, હા ભાઈ, કંટીન્યુ જજો. બેહી એવું કા? હા હા, બેહી જા. આ તો દોડશે. આ ખાડામાં જોજો પાછા. અરે કાઢા, હું હાથી ક્યાં કેટલો સાચવવું પડે તને ખબર હે? તાણા મેળ પડે. હું આ તો બુનને વહેલા ફોન કર્યો તો હું વેણી ના પહેલા કમ્પ્લીટ કરી મને વહેલા એડવાન્સ કેવું પડે બુન. તારે કે બાળા મને કંકોળોનું શાક ભાવે છે કે કોરું મોડું બાળા કંકોળોનું શાક બનાવીને ખવડાય મને. અરે શું બુન માટે તો એવું છે. તાને કંકોળો આમ તો શીરો ને મગ ને એવું પ્લાનિંગ હતું મારે, પણ વાંધો નહીં. બુન માટે તો કોઈ ચિંતા નહીં. બાલાજી, તમે એવું કરો છો? બોલ હાર્દિક, શાંતિભાઈ હા, શું હેડો કે આ તમારે ઘેર જ આવતો હતો ભાઈ. અલ્યા મારે પેલો બુનને આવું છે. હા, તે અસુબાનો અત્યારે મને ફોન આવ્યો કે બાલા કંકોળાનું શાક વાપર્યું છે મને. હા, હા. તે કે શાક બનાવીને કંકોળાનું. મેં કશું વાંધો નહીં, આપણે સરોજ એટલો લાંબુ લંગર છે. કંકોળો વેણતા છે એટલી વાર કંકોળો અને થોડો શીરો કઈ નાખું. બાલાજી, તમે ભાઈ જોઈ જતા. અલ્યા એને મારા દિયોનો મેલ ને શાલ હારાનીનો ટેકવાનું જ નહીં બોલ. એ બાયડી લાવ્યો છે ને મારો હારો હા. ફિકર ચોથી લાવ્યો છે. તે આખો દાડો બસ એની ગોડી ફર કરે છે. કંટાળી ગયો છું હું નાથી લ્યા. એટલે એ મારા પાસે બાઈક લઈ ગયો છે ને વળી તે હું કાઈને બાઈક આલ્યું એ રહ્યો કે મારા બહેરાને જવું છે એના ઘેર એટલે એને મારી હરીને ઓય મારા બુન આવું છે તેને મી કઈ થાચો. મેં કીધું બુન આપણી આવા તો કંડર બોલ. હું તમને પેલા દાડે કહેતો હતો કે વાળા સૂટું હાલે દો તો આ બધી જફા જતી રહે. હા. આ બધો તમારો કામ કરવાનો હોય કે એને કામ કરવાનો હોય. વાત હાચી જ છે કે લે થોડો કંકોળો વેણ આપજે મારા ભૈયા. મારે પેલા બુનને આવું છે. હા, મોડું ના થાય. કંકોળો તો શું યાર બેલા તું પેલ બાજુ તાને હું એટલે ભાઈ બંધ છે એટલે મદદ કરાવું નકર ના કરાવું. અલ્યા ભાઈ વાત લાખ રૂપિયાની છે મારે. તારું જન્મ જ છે પણ આમ શું કરે કે એટલે ભાઈ આ તો બહેરાનો કામ હોય થોડો આપણે કરવાનો હોય. વાત બુન કરો છે છો. તારો ભા પોર બુન આવી હતી. રાહુલિયાન બહેરું છે એ બુન છે એ હે? કામ કરે કે ના કરે એમ કે છે બધું મને કરે પેલા. બધું કરે. તો ના હોય તો સૂટું હાલ દો આ બધી જફામાં પડે હવે. મારા બુનના આપણે જ્યાં 500 રૂપિયા છે લુગડો ના કરીને તને હાલ દીધા હતા હાલે ફટલે. હાલે તાર. તારે એ બુન છે ભાઈ ગમે તે મારી માજણી બુન છે. વાત સાચી વાત. તારે કશું વાંધો નહીં રખડવા દે. દાડા સીવોના પછી ખબર પડશે કે જિંદગીમાં હું રપત પડી. તારે લેવા તો હું જઉં તારું. અલ્યા જવું છે. હા સારું તો જાતા પછી ભેગો થા હમણાં. અને ખાવાના ટાઈમે એવું હોય તો આબુ હોય તો આપજે. કંકોળા શાક ને શીરો ને એવું કરું છું. દાળ ભાત કરી દઉં. એ સારું યાર. હું આવું છું હમણાં પેલા કોંતીબાન ગલ્લા કોથમીર ને એવું લેવા. ટોમેટો કોથમીર મરચવાની. માથા સજો. બોલો. શું લેવાનું છે? મારા લઈ લઉં હું મારે જે લેવાનું હોય. પણ પેલું હાલ. કોથળો ના ભરતી કે બહેણો ના ભરતી. કેવું? હા તો એ હાલ દો, પેલું હાલ દો, પેલું હાલ દો.
બધું એક એક લેવું છે ને? હાલ દો તમે તો પેલું આપો આ લો અને બીજું આ બે બિસ્કિટ હાલ દો લ્યો. પછી પેલા 2 પડીકો હાલ દો આ ઘેર માં ભત્રીજો ને બધો હા જે હોય લઈ લે તું તાન આરી આખું લઈ લો હા હવે આખું થોડું લઈ લે ને એટલે ભાઈ આજને તો વળી એક એક થોડું ના કરતો. હા બસ હાથ લઈ લે ભાઈ બોલતા ના ના નહીં બોલું હેડ હેડ તું તાર ઓહો પાછા હા હેડ બસ આ લીધું બહુ થઈ ગયું હા. આવી ચાવી તો પહેરોના મોઢા ઉપર મારવાની આલી હોય ને તો આણા મજા આવે આ ખાલી ખોટી દુકાનો ના આલી તેડો ભાઈ લઈને પકડીને બેસી ગયો